નમસ્કાર મિત્રો, હું ચેનલમાં આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, એક અમીર શેઠ જે આખા શહેરનો સૌથી તાકાતવાર અને ઇજ્જતદાર માણસ માનવામાં આવતો હતો, પરંતુ એક દિવસ એ જ શેઠની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તેની આલિશાન હવેલીમાં એક રહસ્યમય સ્ત્રી નોકરાની બનીને કામ કરવા આવી હતી, જે હંમેશા પોતાના ચહેરાને એક જૂની ચાદરથી છુપાવીને રાખતી હતી. ના કોઈની સાથે વધારે વાત કરતી હતી, ના કોઈની તરફ નજર ઉઠાવીને જોતી હતી. પરંતુ એક ભયાનક તોફાનવાળી રાતે જ્યારે તે સ્ત્રીના ચહેરા પરથી ચાદર હટી ગઈ, તો તેને જોતાં જ શેઠના પગ તળેથી જમીન સરકી ગઈ. આખરે તે સ્ત્રીના ચહેરામાં એવું શું હતું જેને એક અમીર શેઠને બધાની સામે ઘૂંટણીએ પડવા પર મજબૂર કરી દીધો? જાણવા માટે જુઓ આ ખૂબ જ ભાવુક અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તા. શહેરના સૌથી મોટા અને રોનકવાળા વિસ્તારમાં એક ખૂબ જ સુંદર હવેલી હતી. તે હવેલી એટલી મોટી અને શાનદાર હતી કે જે પણ તેને જોતું બસ જોતું જ રહી જતું. ઊંચી ઊંચી દિવાલો, મોટા મોટા ઝરૂખા, સફેદ આરસ પહાડનો ચમકતો ફ્લોર અને દરવાજા પર કરવામાં આવેલું બારીક નકશીકામ, દરેક વસ્તુ તે હવેલીની શાન બતાવી રહી હતી. આખા શહેરમાં તે હવેલીનું નામ હતું. લોકો દૂર દૂરથી માત્ર તેને જોવા આવતા હતા, પરંતુ તે પ્રસિદ્ધ હવેલીનો માલિક એટલે કે શહેરનો પ્રસિદ્ધ શેઠ હંમેશાથી આટલો અમીર નહોતો. એક સમય એવો પણ હતો જ્યારે તેની પાસે રહેવા માટે નાનું ઘર પણ નહોતું. તેને પોતાની જિંદગી ખૂબ ગરીબીમાં શરૂ કરી હતી. ઘણી રાતો તેને સરખી રીતે ખાધા વગર વિતાવી હતી. દિવસ રાત મહેનત કરીને તડકા અને વરસાદમાં કામ કરીને તેને ધીમે ધીમે પોતાનો કારોબાર ઊભો કર્યો હતો. લોકો તેના પર ભરોસો કરતા હતા, કારણ કે તેને જિંદગીમાં ક્યારેય કોઈને છેતર્યા નહોતા. તેની સૌથી મોટી તાકાત તેની પ્રમાણિકતા હતી. તે ઓછું બોલતો હતો, પરંતુ જે પણ બોલતો હતો સાચું બોલતો હતો. કદાચ આ જ કારણ હતું કે ધીમે ધીમે તેનું નામ આખા શહેરમાં ફેલાઈ ગયું અને જોતજોતામાં તે શહેરનો સૌથી મોટો શેઠ બની ગયો. શેઠ પાસે દોલતની કોઈ કમી નહોતી. સોનું, ચાંદી, કિંમતી કપડાં, મોટી મોટી દુકાનો અને શહેરના ઘણા વિસ્તારોમાં જમીનો. ભગવાને તેને બધું જ આપ્યું હતું, પરંતુ આટલી દોલત હોવા છતાં પણ તેની જિંદગી ખૂબ જ સાદગી અને અસૂલોથી ચાલતી હતી. તે દરેક કામ એક નક્કી કરેલી રીતથી કરવાનું પસંદ કરતો હતો. તેને ગંદકી બિલકુલ પસંદ નહોતી. હવેલીનો દરેક ખૂણો હંમેશા ચમકતો રહેવો જોઈએ, આ જ તેની આદત હતી. જો કોઈ રૂમમાં એક નાનો પડદો પર વાંકો દેખાય તો તેની નજર તરત જ ત્યાં જતી રહેતી. સવારે ઉઠીને તે સૌથી પહેલાં આખી હવેલીની ચક્કર લગાવતો. ક્યાંય ધૂળ તો નથી જામીને? ફ્લોર સરખી રીતે સાફ થયો કે નહીં? બગીચાના ફૂલ સાચી હાલતમાં છે કે નહીં? તે દરેક નાની વસ્તુ પર ધ્યાન આપતો હતો. હવેલી એટલી મોટી હતી કે તેની દેખભાળ કરવી આસાન કામ નહોતું. તેમાં ઘણા મોટા રૂમ હતા, લાંબા વરંડા હતા, મહેમાનો માટે અલગ હિસ્સા હતા અને પાછળ ખૂબ મોટો બગીચો પણ હતો. તેથી ત્યાં હંમેશા ઘણા નોકરો અને સેવકો કામ કરતા રહેતા હતા. પરંતુ શેઠની સૌથી મોટી પરેશાની એ જ હતી કે તેને કોઈ પણ એવો માણસ નહોતો મળી રહ્યો જેના પર તે આંખો બંધ કરીને ભરોસો કરી શકે. શરૂઆતમાં જે પણ નવો નોકર આવતો તે ખૂબ મહેનતુ અને શરીફ બનવાનો પ્રયત્ન કરતો. પહેલાં કેટલાક દિવસ તે પૂરી લગનથી કામ કરતો, પરંતુ ધીમે ધીમે તેની અસલિયત સામે આવી જતી. કોઈ કામમાં બેદરકારી કરવા લાગતું, તો કોઈ જૂઠું બોલવા લાગતું, અને કેટલાક લોકો તો હવેલીની કિંમતી વસ્તુઓ પર જ નજર રાખવા લાગતા. ઘણીવાર એવું બન્યું કે હવેલીમાંથી નાની નાની વસ્તુઓ ગાયબ થવા લાગી. ક્યારેક ચાંદીનું વાસણ ન મળતું, ક્યારેક મોંઘો સજાવટી સામાન ગાયબ થઈ જતો, અને જ્યારે પૂછપરછ થતી તો દરેક વ્યક્તિ પોતાને બેગુનાહ બતાવતી. આ બધી વાતોથી શેઠ અંદરથી ખૂબ
પરેશાન થઈ ગયો હતો. તેને લાગવા માંડ્યું હતું કે હવે આ દુનિયામાં પ્રમાણિક લોકો બચ્યા જ નથી. ધીમે ધીમે તેનો લોકો પરથી ભરોસો ઉઠી રહ્યો હતો. હવે તે કોઈ નવા માણસને આસાનીથી પોતાની નજીક આવવા દેતો ન હતો. ક્યારેક રાતે પોતાના મોટા રૂમમાં એકલો બેસીને તે એ જ વિચારતો રહેતો કે માણસ ભલે ગમે એટલી દોલત કમાઈ લે, પરંતુ જો તેને સાચા અને વફાદાર લોકો ન મળે તો તે દોલત પણ નકામી લાગવા માંડે છે. તેના દિલમાં એક અજીબસી ઉદાસી ઘર કરવા લાગી હતી. હવેલી બહારથી જેટલી રોશન અને સુંદર દેખાતી હતી, અંદરથી શેઠ એટલો જ એકલો અને પરેશાન થતો જતો હતો. પછી એક દિવસ શિયાળાની શરૂઆત સાથે હવેલીના વાતાવરણમાં ધીમે ધીમે એક બદલાવ આવવા લાગ્યો. સવારનો સમય હતો. ઠંડો પવન હવેલીના મોટા મોટા ઝરૂખામાંથી અંદર આવી રહ્યો હતો. બહાર હળવું ઝાકળ ફેલાયેલું હતું અને આખા આંગણમાં સન્નાટો છવાયેલો હતો. નોકરો પોતાના કામમાં લાગેલા હતા, પરંતુ ઠંડીના કારણે દરેક વ્યક્તિ આળસુ દેખાઈ રહી હતી. શેઠ પોતાના રૂમમાં સગડી પાસે બેઠો હતો. સગડીમાં બળતા લાકડાનો હળવો તરતરાટ સંભળાઈ રહ્યો હતો. તેની સામે હિસાબ કિતાબના મોટા ચોપડા ખુલ્લા હતા અને તે કારોબારનો હિસાબ જોઈ રહ્યો હતો, પરંતુ તેનું મન પૂરી રીતે કામમાં નહોતું લાગી રહ્યું. ત્યારે જ હવેલીનો જૂનો ચોકીદાર ગોપાલ કાકા ધીમે ધીમે અંદર આવ્યો. ગોપાલ કાકા ઘણા વર્ષોથી તે હવેલીમાં કામ કરી રહ્યો હતો. તેના વાળ સફેદ થઈ ચૂક્યા હતા, કમર પર થોડી વળી ગઈ હતી, પરંતુ તેની વફાદારી પર શેઠને પૂરો ભરોસો હતો. તે એ ગણ્યા ગાંઠિયા લોકોમાં હતો જેના પર શેઠ આજે પણ આંખ બંધ કરીને ભરોસો કરી શકતો હતો. ગોપાલ કાકા રૂમના દરવાજા પર રોકાયો અને આદરથી બોલ્યો, માલિક, બહાર એક સ્ત્રી ઊભી છે. તે હવેલીમાં કામ માંગી રહી છે. શેઠે ચિરાઈને ચોપડો બંધ કરી દીધો. તેના ચહેરા પર સ્પષ્ટ નારાજગી દેખાઈ. તે ભારે અવાજે બોલ્યો, હવે ફરી કોઈ નવો માણસ? મેં કહ્યું હતું ને, મને કોઈની જરૂર નથી. 2 દિવસ કામ કરશે, પછી ચોરી કે બહાના શરૂ કરી દેશે. ગોપાલ કાકા કેટલાક ક્ષણ ચૂપ રહ્યો. પછી તેને ધીમા અવાજે કહ્યું, માલિક, ખબર નહીં કેમ, પણ તે સ્ત્રી મને બાકી લોકો જેવી નથી લાગી. તેની વાત કરવાની રીત અલગ છે. તેના અવાજમાં અજીબસી સચ્ચાઈ અનુભવાઈ. જો તમે કહો તો એકવાર તેને જોઈ લો. શેઠ થોડીવાર વિચારતો રહ્યો. પછી તેને ઠંડો શ્વાસ લીધો અને હાથથી ઇશારો કરતાં કહ્યું, ઠીક છે, તેને અંદર મોકલી દો. થોડીવાર પછી હવેલીના મોટા દીવાનખાનાનો દરવાજો ધીમેકથી ખુલ્યો અને એક સ્ત્રી અંદર આવી. તેને જોઈને શેઠ કેટલાક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. તે સ્ત્રીએ પોતાના પૂરા શરીરને એક ખૂબ મોટી, જાડી અને જૂની ચાદરમાં ઢાંકી રાખ્યું હતું. શિયાળાથી બચવા માટે લોકો અવનવાર ચાદર ઓઢતા હતા, પરંતુ તેની ચાદર કંઈક અલગ હતી. તે માત્ર ઠંડીથી બચવા માટે નહીં, પરંતુ જાણે પોતાને દુનિયાથી નજરોથી છુપાવવા માટે ઓઢવામાં આવી હતી. તેનો ચહેરો પણ સરખી રીતે દેખાઈ નહોતો રહ્યો, ત્યાં સુધી કે તેના હાથ પર ચાદરની અંદર છુપાયેલા હતા. તે ધીમે ધીમે ચાલીને રૂમની વચ્ચે આવીને ઊભી રહી ગઈ. તેની નજરો જમીન પર નમેલી હતી. ના કોઈ ગભરાટ, ના કોઈ ઉતાવળ, બસ એક અજીબસી ખામોશી. દીવાનખાનામાં કેટલાક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. શેઠ પોતાની ખુરશી પર બેઠા બેઠા તેને ધ્યાનથી જોતો રહ્યો. તેને સમજાઈ નહોતું રહ્યું કે આ સ્ત્રીની અંદર એવી તો શું વાત છે જે ગોપાલ કાકા પર તેની તરફદારી કરી રહ્યો હતો. પછી તેને પોતાના રોફતાર અવાજમાં પૂછ્યું, શું તું આટલી મોટી હવેલીનું કામ સંભાળી શકીશ? અહીં આરસ અને કામચોરી બિલકુલ બરદાસ્ત નથી થતી. સ્ત્રીએ તેની તરફ જોયું, પણ નહીં. તેને બસ ખૂબ ધીમેથી પોતાનું માથું હલાવી દીધું. તેને એક શબ્દ પણ ન બોલ્યો, પરંતુ તેની તે ખામોશીમાં પણ એક અજીબ શાંતિ હતી, એક ઇજ્જત હતી, જાણે તે જરૂરિયાતમંદ જરૂર હોય,
પણ સ્વભાવની પણ એટલી જ હોય છે. શેઠ પહેલીવાર કોઈ અજાણ્યા માણસને જોઈને મૂંઝવણમાં પડી ગયો હતો. કામ પર રાખતા પહેલાં તે સ્ત્રીએ ગોપાલ કાકા મારફતે શેઠ સુધી પોતાની એક અજીબ શરત પહોંચાડી. તેને કહ્યું હતું કે તે હવેલીમાં પૂરી મહેનત અને પ્રામાણિકતાથી કામ કરશે, પરંતુ કામ દરમિયાન ક્યારેય પણ પોતાના ચહેરા પરથી તે મોટી ચાદર નહીં હટાવે. એટલું જ નહીં, તે હવેલીના કોઈ પણ નોકરથી તે ખુદ શેઠથી વગર કારણે કોઈ વાત નહીં કરે. તે રોજ સવારે સૂરજ ઉગતા પહેલાં હવેલીમાં આવશે અને સાંજ થતાં પહેલાં પોતાનું કામ પૂરું કરીને ચૂપચાપ જતી રહેશે. શેઠને તેની આ શરત ખૂબ અજીબ લાગી. તેને જિંદગીમાં અસંખ્ય પ્રકારના લોકો જોયા હતા, પરંતુ એવો માણસ પહેલીવાર જોયો હતો જે નોકરી માંગતી વખતે પણ પોતાની શરતો મૂકી રહ્યો હતો. કેટલાક ક્ષણ માટે તેના મનમાં સવાલો ઉઠ્યો કે આખરે આ સ્ત્રી પોતાનો ચહેરો કેમ છુપાવવા માંગે છે. પરંતુ પછી તેને વિચાર્યું કે તેને કોઈના ચહેરાથી શું લેવા દેવા. તેને તો બસ હવેલી માટે એક પ્રામાણિક અને મહેનતુ માણસ જોઈતો હતો. તેથી તેને વધારે બહેસ કર્યા વગર તેની બધી શરતો માની લીધી. બીજા દિવસે ખૂબ વહેલી સવારે જ્યારે આકાશમાં હળવું અંધારું બાકી હતું અને ઠંડો પવન આખા વાતાવરણમાં ફેલાઈ રહ્યો હતો, તે રહસ્યમય સ્ત્રી હવેલીમાં દાખલ થઈ. તે સમયે હવેલીના મોટા ભાગના લોકો ઘેરી ઊંઘમાં હતા. માત્ર ગોપાલ કાકા જાગી રહ્યા હતા, જેમને ચૂપચાપ હવેલીનો દરવાજો ખોલ્યો અને તેને અંદર આવવા દીધી. તે કોઈની સાથે કંઈ પણ બોલ્યા વગર સીધી પોતાના કામમાં લાગી ગઈ. જ્યારે સવાર થઈ અને શેઠ ઊંઘમાંથી ઉઠીને પોતાના રૂમની બહાર નીકળ્યો તો હવેલીનો નજારો જોઈને કેટલાક ક્ષણ માટે ત્યાં જ અટકી ગયો. આખી હવેલી પહેલાં કરતાં બિલકુલ અલગ દેખાઈ રહી હતી. આરસ પહાડનો ફ્લોર એવો ચમકી રહ્યો હતો જાણે તેમાં ચહેરો દેખાઈ જાય. મોટા મોટા ઝુમરો પર જામેલી મહિનાઓ જૂની ધૂળ ગાયબ હતી. બારીઓના કાચ એટલા સાફ હતા કે બહારનો તડકો સીધો અંદર ચમકી રહ્યો હતો. દરેક સામાન પોતાની જગ્યા પર ખૂબ સલીકાથી રાખેલો હતો. શેઠ ધીમે ધીમે ચાલતા દરેક વસ્તુને ગૌરવથી જોવા લાગ્યો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેને પાસે રાખેલા એક કિંમતી ગુલદાન પર આંગળી ફેરવીને જોઈ, પરંતુ ત્યાં ધૂળનો એક કણ પણ નહોતો. આટલા વર્ષોમાં પહેલીવાર કોઈએ હવેલીની સફાઈ આટલા ધ્યાન અને લગનથી કરી હતી. ત્યારે જ ગોપાલ કાકા ધીમેથી તેની પાસે આવ્યા અને બોલ્યા, માલિક, તે સ્ત્રી પોતાનું કામ પૂરું કરીને હવેલીના પાછળના ભાગમાં જૂના કૂવા પાસે બેઠી છે. શેઠ કેટલાક ક્ષણ ખામોશ ઊભો રહ્યો. તેના દિલમાં પહેલીવાર તે અજાણી સ્ત્રી માટે અજીબસી ઇજ્જત પેદા થઈ. સાથે જ તેના મનમાં આ આશ્ચર્ય પર વધતું જતું હતું કે આખરે આટલી ખામોશ અને રહસ્યમય સ્ત્રીની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે. દિવસો ધીમે ધીમે વીતવા લાગ્યા અને તે નોકરાની દરરોજ બિલકુલ તે જ રીતે હવેલીમાં આવવા લાગી. સવારે અંધારું રહેતાં જ તે ચૂપચાપ અંદર દાખલ થઈ જતી. પૂરા મનથી પોતાનું કામ કરતી અને શાંત થતાં પહેલાં કોઈ પણ અવાજ વગર પાછી જતી રહેતી. આટલા દિવસોમાં હવેલીનો કોઈ પણ માણસ તેનો અવાજ પણ સરખી રીતે સાંભળી શક્યો ન હતો. તે જરૂરત કરતાં વધારે કોઈની સાથે વાત નહોતી કરતી. બસ પોતાનું કામ કરતી અને ખામોશીથી જતી રહેતી. પરંતુ હવે હવેલીના બાકી નોકરોના મનમાં તેના માટે બળતરા પેદા થવા લાગી હતી. કારણ કે જેટલું કામ તે એકલી કરી દેતી હતી, એટલું કામ ઘણા લોકો મળીને પણ સરખી રીતે નહોતા કરી શકતા. ઉપરથી શેઠ પર હવે પહેલાંની જેમ દરેક સમયે ગુસ્સામાં નહોતો રહેતો. હવેલી પહેલાં કરતાં વધારે સાફ અને વ્યવસ્થિત રહેવા લાગી હતી. ધીમે ધીમે બાકી નોકરો તેના વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું, નક્કી તેના ચહેરા પર કોઈ મોટો દાગ હશે, તેથી જ હંમેશા પોતાને છુપાવીને રાખે છે. તો કોઈ ફૂસફૂસાઈને
કહેતું, મને તો લાગે છે તે કોઈ મુસીબતથી ભાગીને આવી છે. કદાચ કોઈ ગુનામાં તેનું નામ હોય. કેટલાક લોકો તો તેને મન સુધી કહેવા લાગ્યા હતા. એક દિવસ 2 નોકરો રસોડાની પાછળ ઊભા રહીને તેના જ વિશે વાતો કરી રહ્યા હતા. તેઓ હસતા હસતા તેનું મજાક ઉડાવી રહ્યા હતા કે ત્યારે જ પાછળથી શેઠનો ભારે અવાજ સંભળાયો. બસ કરો. બંને નોકર ડરીને તરત જ ચૂપ થઈ ગયા. શેઠ ગુસ્સામાં તેમની તરફ વધ્યો અને સખત અવાજે બોલ્યો, જુઓ, હવે પછી કોઈએ પણ તે સ્ત્રી વિશે નકામી વાતો કરી તો તે જ ક્ષણે હવેલીમાંથી કાઢી મૂકાશે. અહીં કામ કરવા આવ્યા છો, કોઈની ઇજ્જત ઉછાળવા નહીં. શેઠની વાત સાંભળીને બંને નોકર ડરી ગયા અને પછી માથું નમાવીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ સત્ય એ હતું કે બીજાને ધમકાવનાર શેઠ પોતે પણ હવે તે સ્ત્રી વિશે વિચારવા લાગ્યો હતો. તેના દિલના કોઈ ખૂણામાં એક અજીબસી બેચેની અને ઉત્સુકતા પેદા થઈ ચૂકી હતી. ઘણીવાર તે પોતાના રૂમની ઊંચી બાલ્કની પરથી ઊભો રહીને નીચે આંગણમાં તેને કામ કરતે જોતો રહેતો. તે જે રીતે સાવેણી પકડતી હતી, જે સલીકાથી સામાન સાફ કરીને પોતાની જગ્યાએ રાખતી હતી, જે રીતે ભારે પાણીનો ઘડો ઉચકીને ચાલતી હતી, તેની દરેક હરકતમાં એક અજીબસી નરમાશ અને સભ્યતા દેખાતી હતી. તે કોઈ સામાન્ય નોકરાની જેવી બિલકુલ નહોતી લાગતી. શેઠે જિંદગીમાં મોટા મોટા ખાનદાની ઘરોની સ્ત્રીઓ જોઈ હતી અને તેને અનુભવવા લાગ્યું હતું કે આ સ્ત્રીની અંદર પણ એ જ સજ્જનતા અને શાલીનતા છુપાયેલી છે. ઘણીવાર તેના મનમાં સવાલો ઉઠતા કે આખરે આવી સમજદાર અને ઇજ્જતદાર સ્ત્રી આ હાલતમાં હવેલીમાં કામ કરવામાં કેમ આવી છે. તેને વારંવાર એ જ અનુભવાતું કે આ સ્ત્રી ગરીબીમાં જરૂર જીવી રહી છે, પરંતુ તેનો અસલી સંબંધ કદાચ કોઈ ખૂબ સારા અને ઇજ્જતદાર ખાનદાન સાથે રહ્યો હશે. એક દિવસ વાતાવરણ અચાનક ખૂબ અજીબ થઈ ગયું. બપોરનો સમય હતો, પરંતુ આકાશ એવું લાગી રહ્યું હતું જાણે સાંજ ઢળી ગઈ હોય. ધીમે ધીમે કાળા અને ડરાવના વાદળો આખા શહેર પર છવાઈ ગયા. થોડી જ વારમાં તેજ તોફાની પવન ફૂંકાવા લાગ્યો. પવનનો અવાજ એટલો ભયાનક હતો કે હવેલીના જૂના શાકના ભારા દરવાજા પર જોર જોરથી હાલવા લાગ્યા. બારીઓના પડદા પવનમાં બેતાશા ઉડી રહ્યા હતા. આખા મહેલમાં એક અજીબસી બેચેની ફેલાઈ ગઈ. શેઠ તે સમયે પોતાના રૂમમાં બેસીને કેટલાક જરૂરી કાગળો જોઈ રહ્યો હતો, પરંતુ બહારના બદલતા વાતાવરણને જોઈને તેના કપાળ પર ચિંતાની કરચલીઓ ઉભરી આવી. ત્યારે જ તેને અચાનક યાદ આવ્યું કે હવેલીના સૌથી મોટા દીવાનખાનાની વિશાળ બારીઓ અવનવાર ખુલ્લી રહે છે. જો તે જ વરસાદ અંદર આવી ગયો તો ત્યાં રાખેલા કિંમતી ઇટાલિયન ગાલીચા, રેશમી પડદા અને અસંખ્ય દુર્લભ પુસ્તકો બગડી જશે. આ વિચારતા જ તે જલ્દીથી પોતાની જગ્યા પરથી ઊભો થયો અને ઝડપી કદમોથી સીડીઓ ઉતરીને દીવાનખાના તરફ વધવા લાગ્યો. જ્યારે તે મોટા નકશીદાર દરવાજા પાસે પહોંચ્યો તો અંદરનો નજારો જોઈને તેના કદમ અચાનક ત્યાં જ અટકી ગયા. દીવાનખાનાની વચ્ચોવચ એ જ રહસ્યમય નોકરાની ઊભી હતી. બહાર તોફાન તેના જોર પર હતો, પરંતુ તે જાણે પોતાના કામમાં પૂરી રીતે ડૂબેલી હતી. તે દિવાલ પર લાગેલા એક ખૂબ મોટા જૂના અરીસાને સાફ કરી રહી હતી. તેજ પવન અંદર સુધી આવી રહ્યો હતો અને તેની મોટી ચાદર વારંવાર પવનમાં ઉડી રહી હતી, પરંતુ તેને એક હાથથી તે ચાદરને પોતાની છાતી પાસે મજબૂતથી પકડી રાખી હતી અને બીજા હાથથી કપડાથી અરીસો ચમકાવી રહી હતી. તે ક્ષણે પણ તેના કામમાં એ જ સલીકો અને એ જ શાંતિ દેખાઈ રહી હતી. શેઠ કેટલાક ક્ષણ ત્યાં ઊભો રહીને તેને જોતો રહ્યો. પછી તે ધીમે ધીમે તેની તરફ વધવા લાગ્યો, જેથી તેના આહટથી તે ગભરાઈ ના જાય અને તે જઈને બારીઓ બંધ કરી શકે. નોકરાનીની પીઠ
શેઠ તરફ હતી. તેથી તેને અંદાજો પણ નહોતો કે તે હોલમાં આવી ચૂક્યો છે. શેઠ હજુ હોલની વચ્ચોવચ્ચ જ પહોંચ્યો હતો કે ત્યારે જ અચાનક બહારથી તોફાનનો એક ખૂબ ભયાનક ઝોકો ખુલ્લી બારીમાંથી અંદર આવ્યો. પવન એટલો તેજ હતો કે દીવાનખાનામાં રાખેલું ભારે શમદાન નીચે પડી ગયું અને આખા હોલમાં તેજ અવાજ ગુંજી ઉઠ્યો. અવાજ સાંભળતા જ નોકરાણી ચોંકી ગઈ. તેના હાથમાંથી તે કપડું છૂટી ગયું જેનાથી તે અરીસો સાફ કરી રહી હતી. કપડું પવનમાં ઉડવા લાગ્યું અને તેને પકડવા માટે તેને ગભરાટમાં પોતાનો બીજો હાથ પણ આગળ લંબાવ્યો. એ જ હાથ જેનાથી તે પોતાની ચાદર સંભાળી રહી હતી. બધું એટલી ઝડપથી થયું કે તેને સંભાળવાની તક પણ ન મળી. આગલી જ ક્ષણે તોફાની પવનનો બીજો એક જોરદાર ઝોકો આવ્યો અને મહિનાઓથી તેનું આ રાજ છુપાવી રાખનારી તે મોટી ચાદર તેના માથા પરથી સરકીને નીચે ફ્લોર પર પડી ગઈ. નોકરાનીએ ગભરાઈને અચાનક પાછળ ફરીને જોયું. એ જ ક્ષણે શેઠ પર તેની બિલકુલ નજીક પહોંચી ચૂક્યો હતો અને તેની નજર સીધી તેના ચહેરા પર પડી. જેવી જ તેને તેનો ચહેરો જોયો, તેની આંખો પહોળી થઈ ગઈ. એવું લાગ્યું જાણે તેના મગજમાં અચાનક કોઈ જોરદાર વીજળી કડકી હોય. તેના શ્વાસ ગળામાં અટકી ગયા અને આખું શરીર એક ક્ષણમાં શૂન્ય થઈ ગયું. તેના પગ જાણે જમીનમાં ઘસી ગયા હતા. તે બસ આશ્ચર્યથી તે ચહેરાને જોતો રહ્યો. તે કોઈ સામાન્ય ચહેરો નહોતો. તે છોકરીનું તીણું નાક, પહોળું માથું અને સૌથી વધીને તેની આંખોમાં છુપાયેલી ઊંડી ઉદાસી. આ બધું જ શેઠના અતીતની એક એવી યાદ સાથે જોડાયેલું હતું જેને તે ક્યારેય ભૂલી ન શકતો. તેનો ચહેરો જોતાં જ જાણે 20 વર્ષ જૂની દબાયેલી યાદો અચાનક તેની સામે જીવંત થઈ ઉઠી. શેઠના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ગભરાઈને 2 કદમ પાછળ હટી ગયો. તેની આંખોમાં એવો ડર અને આશ્ચર્ય હતું કે ખુદ તે છોકરી પણ ડરી ગઈ. શેઠ કંઈ પણ બોલ્યા વગર પરેશાનીની હાલતમાં ત્યાંથી ફર્યો અને લગભગ ભાગતો પોતાના ખાસ રૂમ તરફ ચાલ્યો ગયો. તેના કદમ લથડાયા ખાઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તેને કોઈ ભૂત જોઈ લીધું હોય. રૂમમાં પહોંચતા જ તેને દરવાજો અંદરથી બંધ કરી દીધો. પછી ધીમે ધીમે ફ્લોર પર બેસી ગયો. તેનું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું જાણે છાતી ચીરીને બહાર નીકળી આવશે. તેના હાથ કાંપી રહ્યા હતા. કપાળ પર પરસેવો આવી ચૂક્યો હતો. જ્યારે બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કેટલાક ક્ષણ સુધી તે ઊંડા શ્વાસ લેતો રહ્યો. પછી અચાનક જાણે તેને કંઈક યાદ આવ્યું. તે કાપતા હાથે ઊભો થયો અને પોતાની ટેબલ પાસે રાખેલી મોટી લાકડાની અલમારી ખોલી. અલમારીની અંદર એક નાનો ગુપ્ત ખાનો હતો જેને કદાચ વર્ષોથી કોઈએ અડ્યો નહોતો. શેઠે ધીમેથી તે ખાનું ખોલ્યું. અંદર એક નાનું નકશીદાર લાકડાનું બોક્સ રાખેલું હતું. તેને કાપતા હાથે બોક્સ ખોલ્યું. તેની અંદર લાલ મખમલી કપડામાં વીંટાયેલી એક જૂની ઘૂંઘરી તસવીર રાખેલી હતી. તસવીરને હાથમાં લેતા જ શેઠની આંખો ભરાઈ આવી. આગલી જ ક્ષણે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે તસવીર તેના જીવનના સૌથી મોટા ઉપકાર કરનાર માણસ દયાશંકરજીની હતી. એક સમય હતો જ્યારે શેઠ આ દુનિયામાં બિલકુલ એકલો હતો. ના કોઈ પોતાનું હતું, ના માથા પર છત અને ના ખાવા માટે રોટલી. તે રસ્તાઓ પર ભટકતો ફરતો હતો અને કેટલાય દિવસ ભૂખ્યો સૂઈ જતો હતો. ત્યારે જ દયાશંકરજીએ તેને સહારો આપ્યો હતો. તેમણે તેને માત્ર પોતાના ઘરમાં જગ્યા જ નહોતી આપી, પરંતુ તેને જીવતા શીખવાડ્યું હતું, કારોબાર કરતા શીખવાડ્યું હતું અને લોકો સાથે પ્રામાણિકતાથી વર્તતા શીખવાડ્યું હતું. અને જ્યારે શેઠ મોટો થયો ત્યારે દયાશંકરજીએ પોતાની જિંદગીભરની જમા પૂંજી પર વેચીને તેને કારોબાર શરૂ કરવા માટે પૈસા આપ્યા હતા. શેઠ આજે જે મુકામ પર હતો તેમાં સૌથી મોટો હાથ એ જ માણસનો હતો.
પરંતુ તે તસવીરને જોતાં તેના હાથ વધારે કાપવા લાગ્યા, કારણ કે તે રહસ્યમય નોકરાનીનો ચહેરો હુબહુ દયાશંકરજી સાથે મળતો હતો. દયાશંકરજીને કોઈ દીકરો નહોતો. તેમની માત્ર એક નાની માસૂમ દીકરી હતી, જેને શેઠ બાળપણમાં પ્રેમથી ગુડિયા કહીને બોલાવતો હતો. તે નાની છોકરી હંમેશા પોતાના પિતાની આસપાસ ફરતી રહેતી. જ્યારે પણ શેઠ કામ શીખવા બેસતો, તે માસૂમ છોકરી તેની પાસે આવીને બેસી જતી અને નાની નાની વાતો કરીને હસતી રહેતી. શેઠને આજે પણ તેનો માસૂમ ચહેરો સરખી રીતે યાદ હતો. પરંતુ પછી સમય બદલાઈ ગયો, કારોબાર વધવા લાગ્યો અને શેઠને બીજા શહેરમાં જવું પડ્યું. તેને વિચાર્યું હતું કે કેટલાક વર્ષ મહેનત કરીને પાછો ફરી જશે, પરંતુ તેના ગયા પછી અચાનક બધું બદલાઈ ગયું. દયાશંકરજીનો કારોબાર કોઈ ષડયંત્ર ભોગ બની ગયો. તેમને એટલું મોટું નુકસાન થયું કે તેઓ અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા. આખરે એક દિવસ આઘાતમાં તેમનું નિધન થઈ ગયું. જ્યારે શેઠને આ સમાચાર મળ્યા ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તે ભાગતો પાછો આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેમનો સંસાર વિખરાઈ ચૂક્યો હતો. પાડોશીઓ પાસેથી ખબર પડી કે તેમની પત્ની અને નાની દીકરી ક્યાંક જતા રહ્યા હતા. ત્યારબાદ તેમનો કોઈ પતો ન મળ્યો. શેઠે વર્ષો સુધી તેમને શોધવાનો પ્રયત્ન કર્યો. તેને ઘણા શહેરોમાં લોકોને મોકલ્યા, જૂના ઓળખીતાઓ પાસે પૂછપરછ કરાવી, પરંતુ દયાશંકરજીના પરિવારનો કોઈ સુરાગ ક્યારેય ન મળ્યો. આ બધું યાદ કરતાં શેઠની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાના કુર્તાની બાંયથી આંખો લૂછી, તસવીરને મજબૂતથી હાથમાં પકડી અને ધીમે ધીમે ફરી દીવાનખાના તરફ વધવા લાગ્યો. તેના દિલના ધબકારા સતત તેજ થઈ રહ્યા હતા. તેના મનમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો: શું આ સાચે જ એ જ હોઈ શકે? શું આટલા વર્ષો પછી કિસ્મત તેને ફરી એ જ પરિવારની સામે લાવીને ઊભો કરી રહી છે? તે દબાયેલા કદમે હોલમાં દાખલ થયો અને જઈને એક મોટા આરસ પહાડના થાંભલા પાછળ રોકાઈ ગયો, જ્યારથી તે છોકરીને સ્પષ્ટ જોઈ શકતો હતો. છોકરીએ જલ્દી ફરીથી પોતાની ચાદર ઓઢી લીધી હતી. તે ગભરાયેલી હતી અને રોતા રોતા નીચે પડેલા ભારે શમદાનને ઉંચકી રહી હતી. તેના હાથ કાંપી રહ્યા હતા. કદાચ તેને ડર હતો કે હવે તેની નોકરી જતી રહેશે અથવા તેનો રાજ ખુલી જવાના કારણે તેને હવેલીમાંથી કાઢી મુકાશે. તે ચૂપચાપ ફ્લોર પર વરસાયેલી વસ્તુઓ ભેગી કરી રહી હતી. ત્યારે જ અચાનક બારીમાંથી આવતો હળવો પ્રકાશ તેના ચહેરા પર પડ્યો. તેને જેવું જ પોતાનું માથું ઊંચું કર્યું, તેનો ચહેરો ફરીથી સાફ દેખાવા લાગ્યો. શેઠે કાપતી નજરોથી પહેલાં તે છોકરીને જોઈ, પછી જલ્દીથી પોતાના હાથમાં પકડેલી જૂની તસવીર તરફ નજર ફેરવી. તસવીરમાં દયાશંકરજીનો ચહેરો હતો અને તેની સામે તેમની જવાન દીકરી ઊભી હતી. બંને વચ્ચે 20 વર્ષનો લાંબો ગાળો જરૂર હતો, પરંતુ છતાં પણ ચહેરાની સમાનતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ જ ઊંડી આંખો, એ જ કપાળની બનાવટ, એ જ ચહેરાની માસુમિયત અને એ જ સજ્જનતા. એવું લાગી રહ્યું હતું જાણે દયાશંકરજી પોતે પોતાની દીકરીના ચહેરામાં ફરીથી તેમની સામે ઊભા હોય. હવે સચ્ચાઈ પૂરી રીતે સાફ થઈ ચૂકી હતી. શેઠને સમજાઈ ગયું હતું કે કિસ્મતે તેની સામે કયું સત્ય લાવીને ઊભું કરી દીધું છે, જે માણસના ઉપકારના સહારે તેની આખી જિંદગી બદલાઈ હતી, જેના કારણે આજે તેની પાસે આ દોલત, આ શોહરત અને આ આલિશાન હવેલી હતી. એ જ નેક માણસની દીકરી આજે મજબૂરીમાં તેના ઘરમાં નોકરાની બનીને કામ કરી રહી હતી. આ અહેસાસ શેઠના દિલ પર કોઈ ભારે પથ્થરની જેમ પડ્યો. તેને એવું લાગ્યું જાણે કોઈએ તેના છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. તેના માટે આ માત્ર આશ્ચર્ય નહોતું, પરંતુ એક ઊંડો આઘાત હતો. તે કાપતા હાથે તસવીર પકડીને ઊભો હતો, પરંતુ આગલી જ ક્ષણે તેની આંગળીઓ ઢીલી પડી ગઈ
અને 20 વર્ષ જૂની તે તસવીર તેના હાથમાંથી છૂટીને આરસ પહાડના ઠંડા ફ્લોર પર પડી ગઈ. તસવીર પડવાનો હળવો અવાજ આખા દીવાન ખાનામાં ગુંજી ગયો અને ત્યાં ફેલાયેલી ખામોશી અચાનક તૂટી ગઈ. છોકરી ચોંકીને પાછળ ફરી. તેને જોયું કે હવેલીનો માલિક એક મોટા આરસ પહાડના થાંભલા પાછળ ઊભો છે. તેનું આખું શરીર કાંપી રહ્યું હતું અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. છોકરી ખૂબ ડરી ગઈ. તેને લાગ્યું કે તેનો ચહેરો સામે આવવાથી તેની શરત તૂટી ગઈ છે અને કદાચ માલિક હવે તેના પર ખૂબ ગુસ્સે થશે. ડરના માર્યા તે ધીમે ધીમે પાછળ હટવા લાગી અને પોતાની ચાદરને વધારે મજબૂતીથી પકડી લીધી. પરંતુ શેઠ હવે પોતાને સંભાળી ન શક્યો. તે પોતાના બધા માન સન્માન અને શાન ભૂલીને ત્યાં જ ઘૂંટણીએ ફ્લોર પર પડી ગયો. તેનો અવાજ રોતા રોતા કાંપી રહ્યો હતો. તે દર્દભર્યા અવાજમાં બોલ્યો, મારું બાળક, રોકાઈ જા, મારાથી ના ડર. હું તારો દુશ્મન નથી. હું તો તે બદકિસ્મત માણસ છું જે આખી જિંદગી તારા પિતાનો કરજદાર હતો. આજે મારી પાસે જે કંઈ પણ છે તે બધું તારા પિતાજીના કારણે છે. જો તેમને મને સહારો ન આપ્યો હોત તો હું આજે પણ રસ્તાઓ પર ભટકતો હોત. પરંતુ જ્યારે તેમને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે હું તેમની સાથે નહોતો. હું તેમનો ઉપકાર ક્યારેય ન ચૂકાવી શક્યો. આટલું કહેતા કહેતા શેઠનો અવાજ તૂટી ગયો અને તે માથું નમાવીને બાળકોની જેમ રોવા લાગ્યો. છોકરી આ બધું જોઈને પૂરી રીતે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને સમજાઈ જ નહોતું રહ્યું કે શહેરનો સૌથી મોટો અને અમીર શેઠ તેની સામે ઘૂંટણીએ બેસીને કેમ રોઈ રહ્યો છે. તેને કાપતા અવાજે ધીમેકથી પૂછ્યું, માલિક, તમે મારા ગરીબ પિતાને કેવી રીતે ઓળખો છો અને તેમની તસવીર તમારી પાસે કેવી રીતે આવી? શેઠ રોતા રોતા સિસકારીઓ વચ્ચે પોતાનો પૂરો અતીત સંભળાવા લાગ્યો. તેનો અવાજ વારંવાર ભરાઈ આવતો હતો. તેને છોકરીને બતાવ્યું કે કેવી રીતે એક સમયે તે બિલકુલ એકલો અને બેસહારો હતો. દુનિયામાં તેનો કોઈ પોતાનું નહોતું. તે ભૂખ્યો તરસ્યો રસ્તાઓ પર ભટકતો ફરતો હતો. ત્યારે દયાશંકરજીએ તેને પોતાના ઘરમાં જગ્યા આપી હતી. તેમને તેને નોકર નહીં પરંતુ દીકરાની જેમ રાખ્યો હતો. તેને કારોબાર કરતાં શીખવાડ્યો, લોકોની ઇજ્જત કરતાં શીખવાડ્યું અને જિંદગી જીવવાની રીત શીખવાડી. શેઠે કાપતા અવાજે કહ્યું, જો તારા પિતાએ મને સહારો ન આપ્યો હોત તો કદાચ હું આજે જીવતો પણ ન હોત. તેમને પોતાની મહેનતની કમાણી પર મારા હાથમાં મૂકી દીધી જેથી હું મારો કારોબાર શરૂ કરી શકું. બેટા, આજે મારી પાસે જે કંઈ પણ છે તે બધું તેમના જ પ્રતાપે છે. આટલું કહેતા કહેતા શેઠ ફરી રોઈ પડ્યો. તેને બંને હાથ જોડી લીધા અને માથું નમાવીને બોલ્યો, મેં તને અને તારી માને ખૂબ શોધ્યા. વર્ષો સુધી લોકોને મોકલ્યા, શહેર શહેર ખબર કરાવી, પરંતુ તમારો કોઈ પત્તો જ ન મળ્યો. સમયે આપણને બધાને વિખૂટા પાડી દીધા. પરંતુ સત્ય તો એ છે કે આ દોલત, આ હવેલી, આ ઇજ્જત બધું તારા પિતાના ઉપકારનું પરિણામ છે. આના પર મારો કોઈ હક નથી બનતો. આજથી તું આ હવેલીની નોકરાની નથી, તું આની અસલી માલિકણ છે. જો થઈ શકે તો મને માફ કરી દે બેટા. આખા દીવાનખાનામાં માત્ર શેઠનો તૂટતો અવાજ અને બંનેની સિસકારીઓ સંભળાઈ રહી હતી. છોકરી અત્યાર સુધી ચૂપચાપ તેની બધી વાતો સાંભળી રહી હતી. જેમ જેમ શેઠ પોતાના અતીતની વાતો બતાવતો ગયો તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેને પોતાના બાળપણની ઘણી ઘૂંઘરી યાદો યાદ આવવા લાગી. તેને યાદ આવ્યું કે તેના પિતાજી અવનવાર એક હોનહાર ભાઈનો ઉલ્લેખ કરતા હતા જે કામ અંગે બીજા શહેરમાં ગયો હતો અને જેનાથી તેમને ખૂબ આશાઓ હતી. આજે આટલા વર્ષો પછી તેને સમજાઈ ગયું હતું કે તેના પિતા જે માણસનો ઉલ્લેખ કરતા હતા તે આ જ શેઠ હતો. તેના દિલમાં જે ડર અને ગભરાટ હતો તે ધીમે ધીમે ખતમ થવા લાગ્યો. તેની જગ્યાએ એક અજીબસી આપરાંપો
અને શાંતિ પેદા થઈ રહી હતી. તેને પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા, ધીમેકથી પોતાની ચાદર સરખી કરી અને પછી પૂરા સ્વાભિમાન અને સલીકા સાથે શેઠ તરફ જોઈને ધીમે પર મજબૂત અવાજે કહ્યું, માલિક, ઊભા થાવ. આમાં તમારો કોઈ વાંક નહોતો. આ બધો સમયનો ખેલ હતો. મારા પિતાના ગયા પછી આપણા પોતાના જ અમારાથી દૂર થઈ ગયા. તે સમયે હું ખૂબ નાની હતી અને મારી મા પણ સતત બીમાર રહેવા લાગી હતી. ઘરનો સહારો એક ક્ષણમાં છીનવાઈ ગયો હતો. કેટલાક દિવસ એવા વીત્યા જ્યારે અમારી પાસે ખાવાના પર પૈસા નહોતા, પરંતુ મારા પિતાએ મરતી વખતે પર મને એક વાત જરૂર શીખવી હતી કે માણસ ભલે ગમે એટલો ગરીબ થઈ જાય, તેને પોતાની ઇજ્જત અને મહેનતનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. તેમણે કહ્યું હતું કે મહેનતની કમાણી નાની જરૂર હોઈ શકે છે, પરંતુ તેમાં બરકત અને શાંતિ હોય છે. તેથી મેં પરિસ્થિતિ સામે હાર ન માની. મેં લોકો આગળ હાથ ફેલાવવા કે ભીખ માંગવાના બદલે મહેનત કરીને જીવવાનું પસંદ કર્યું. આ દુનિયાની ગંદી નજરોથી પોતાને અને પોતાના ખાનદાનની ઇજ્જતને બચાવવા માટે મેં આ મોટી ચાદર ઓઢી લીધી હતી. લોકો મારા વિશે શું વિચારે છે તેનાથી મને ફરક નહોતો પડતો. મને મારી ગરીબી કે મજૂરી પર ક્યારેય શરમ નથી આવી, કારણ કે હું દરેક કોડીઓ મારી મહેનત અને પ્રામાણિકતાની કમાણીથી ખાઈ રહી હતી. છોકરીની આ સ્વાભિમાન અને ઊંચી વિચારસરણીવાળી વાતો સાંભળીને શેઠનું દિલ તેના માટે ઇજ્જતથી ભરાઈ ગયું. તેને અનુભવાયું કે ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિ પર આ છોકરીના તેના પિતાએ આપેલા સંસ્કારોને ભૂંસી શકી નહોતી. તેની આંખોમાં ગર્વ અને આપણાપો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ધીમે ધીમે ઊભો થયો અને એક પિતાની જેમ પ્રેમ અને આદરથી છોકરીના માથા પર હાથ મૂક્યો. તેનો અવાજ હવે પહેલાં કરતાં વધારે નરમ થઈ ચૂક્યો હતો. તેને ભરાયેલા અવાજે કહ્યું, તે સાચે જ તારા મહાન પિતાનું નામ રોશન કર્યું છે. ગુડિયા, મુશ્કેલ પરિસ્થિતિએ તને તોડી નથી, પણ વધારે મજબૂત બનાવી દીધી છે. પરંતુ હવે તારે અને તારી માને એકલા તકલીફો વેઠવાની જરૂર નથી. આથી તારા બધા દુઃખ જ્યાં સુધી મારા શ્વાસ ચાલી રહ્યા છે, હું તારી અને તારી માની દેખભાળ એક બાપની જેમ કરીશ. આ હવેલી હવે માત્ર મારી નથી રહી, આ તારું ઘર છે. આ સાંભળતા જ છોકરીની આંખોમાંથી ફરી આંસુ વહી નીકળ્યા. પરંતુ આ વાર તે આંસુઓમાં દર્દ નહોતું, તેમાં શાંતિ હતી, આપણાપો હતો અને વર્ષો પછી મળેલી સુરક્ષાની રાહત હતી. તેને કાપતા હાથ આકાશ તરફ ઉઠાવ્યા અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો, જેને તેની મહેનત, ધીરજ અને સ્વાભિમાનનો આટલો સુંદર બદલો આપ્યો હતો. એ જ સમયે બહારનું વાતાવરણ પણ જાણે બદલાઈ ચૂક્યું હતું. થોડીવાર પહેલાં જે ભયાનક તોફાન હવેલીને હલાવી રહ્યું હતું, તે હવે પૂરી રીતે થંભી ગયું હતું. આકાશના કાળા વાદળો હટી ચૂક્યા હતા. ઘોવાયેલી બારીઓમાંથી સૂરજની સોનેરી રોશની અંદર આવી રહી હતી અને આરસ પહાડના ફ્લોર પર ચમકી વિખેરી રહી હતી. આખી હવેલીમાં એક અજીબસી શાંતિ ફેલાઈ ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે ખુદ કુદરત પર એ જ કહી રહી હોય કે જિંદગીમાં ભલે ગમે એટલી અંધારી રાતો આવે, ભલે ગમે એટલા તોફાન કેમ ન વીતે, પરંતુ જો માણસ પોતાની ધીરજ, મહેનત અને સ્વાભિમાનનો સાથ ન છોડે તો એક દિવસ તેના ભાગે પર રોશની જરૂર આવે છે. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે પ્રામાણિકતા, મહેનત અને સ્વાભિમાન ક્યારેય નકામા નથી જતા. સમય ભલે ગમે એટલો કઠિન કેમ ન હોય, સારા કર્મો એક દિવસ પોતાનું ફળ જરૂર આપે છે. અને હા મિત્રો, તમને આ વાર્તામાં સૌથી વધારે કયો ભાગ દિલને સ્પર્શી ગયો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. જલ્દી જ મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આભાર.